રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। 2021-22માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પણ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો। પાર્ટીનો આભાર માની રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું। 2021-22માં જેમ મેં કહ્યું, આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા હતા। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા। આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા રાજુ કરપડા। કરદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં તેમની ધરપકડ થઈ હતી। આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા રાજુ કરપડા। એક જ મહિનામાં આમ આદમી પાર્ટીને બીજો ઝટકો લાગ્યો છે। કરસનદાસ બાપુ ભાદરકાવાળા બાદ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। તો રાજુ કરપડા આમ આદમી પાર્ટીનું મોટું નામ, જેમણે રાજીનામું આપ્યું છે। ખેડૂતો સાથે જોડાયેલા, જમીનના નેતા, આક્રમક સ્વભાવ, તેમણે રાજીનામું આપ્યું। તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। 2021-22માં તેઓ જોડાયા હતા અને